અને એ હિન્દુઓની વચ્ચેનો પ્લોટ છે એની અંદર. એટલે એમને 5-7 દિવસ પહેલાં ખબર પડી કે ત્યાં સાફ સફાઈ કરવા આવ્યા ત્યારે કે ત્યાં મુસ્લિમો માટેની સ્કીમ મુકાઈ છે. એટલે અમે તપાસ કરતાં અમને એવું ખબર પડી કે એની અંદર 2 હિન્દુ ભાગીદાર છે અને 5 મુસ્લિમ ભાગીદાર છે. એટલે અસાનધારાની પરમિશન હિન્દુ વિસ્તારમાં હોવા છતાં પણ કેવી રીતે મળી અને ત્યાં મુસ્લિમોની સ્કીમ કેવી રીતે આવી શકે? એટલે આની પાછળ કોઈક ષડયંત્ર થઈ રહ્યું છે. એટલે સરકારને અમે કહેવા આવ્યા હતા કે અસાનધારાનો કાયદાનો કડક અમલ કરો અને આની અંદર ચેક કરીને ભવિષ્યમાં શાંતિ ના ડોળાય એટલા માટે આ અસાનધારાની પરમિશન કેન્સલ કરીને દસ્તાવેજ કેન્સલ કરવામાં આવે. અને ભવિષ્યમાં આપણે ભૂતકાળમાં પણ જોઈ ચૂક્યા છીએ કે સામસામે હિન્દુના ઘર અને સામસામે મુસ્લિમના ઘર હોય તો હોળી ધૂળેટી તહેવારની અંદર પણ કલર લાગી જાય તો લોકોના જીવ પણ જતા રહે છે. એટલે આમાં ભવિષ્યમાં આવું નહીં થાય એની જવાબદારી કોની? એટલે અમારી માંગણી એટલી જ છે કે આની અંદર ચેક કરીને હિન્દુ ભાગીદારો ફક્ત 2 છે અને 5 મુસ્લિમ ભાગીદારો છે, છતાં પણ આજુબાજુના લોકો સર્વે કરવામાં આવ્યો નથી. અને પોતાની વગ વાપરીને આમાં જે ભાજપના કોર્પોરેટર પૂર્વ ભાજપના કોર્પોરેટર જેમના ભાઈ પણ છે એની અંદર એ બધાએ પોતાની વગ વાપરીને આ અસાનધારાની પરમિશન લીધેલી છે અને આ દસ્તાવેજ કરેલો છે. વોર્ડ નંબર 11ના કોર્પોરેટર છે ચુડાસમાભાઈ, એમના બ્રધરનું નામ એની અંદર ભાગીદારી પેઢીમાં છે.